માં ઝુલાવ્યા. જે ભાવે જે ભજન કરશે પામશે તે સ્વરૂપ. આ દાદા તો અતિ વિરલ છે સંગમેશ્વર સિદ્ધ. આ દાદા તો અતિ વિરલ છે સંગમેશ્વર સિદ્ધ. આ પ્રત્યક્ષ નિર્દિષ્ટ દાદા તો પ્રવીણના હૃદયમાં અને પ્રત્યેક રોમકૂપમાં સમાઈ ગયા છે. અને ત્યારે તો અમૃતપદો ફૂટ્યા છે, જેનું મનન ચિંતન અને ગાન કરવાથી અમૃત ટપકે છે અને પાપો ધોવાય છે. આવા અમૃતપદોની પાલખીમાં બિરાજેલા દાદાને પ્રવીણે પ્રેમથી ઝુલાવ્યા છે. આ દાદાને જે મુક્ષુ જે ભાવે શ્રદ્ધાપૂર્વક અર્ચશે તેની તે શ્રદ્ધા મુજબ તેને તે સ્વરૂપની પ્રાપ્તિ થશે. એ મુમુક્ષુ આ પ્રવીણ કહેતો આવ્યો છે તેમ ફરીથી કહે છે કે આ દાદા આવા દાદા મળવા અતિ 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 લાખો વાર અતિ મુશ્કેલ છે. ટૂંકમાં અતિ વિરલ છે. તું એ નિશંકપણે જાણ કે આ દાદા સિદ્ધ સંગમેશ્વર ભગવાન છે. વૈષ્ણવોના શ્રી કૃષ્ણ છે, શૈવોના શિવ છે, ખ્રિસ્તીઓના ઈસુ ખ્રિસ્ત છે, મુસલમાનોના પૈગંબર છે, પારસીઓના અશોજરથુષ્ટ છે અને મહાત્માઓના મૂર્તામૂર્ત ભગવાન છે. મૂર્ત જ્ઞાની દાદા અને અમૂર્ત કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા. સુંગે સગર્વે ને સુંગે છે ગજવન મહી માટીને મેઘ કાલે. ને સુંગે છે દિલબર અહો પ્રેમીઓ પ્રેમ પુષ્પો. હું સૂંઘું છું ખુદની ખુશબો શી રીતે ખ્યાલ આપું. હું સૂંઘું છું ખુદની ખુશબો શી રીતે ખ્યાલ આપું. આ પદમાં સાપેક્ષ સુખની અપેક્ષાએ નિરપેક્ષ આત્મસુખની સર્વોપરિતા સિદ્ધ કરી છે. સાપેક્ષ જગતમાં અહમ અને મમતાવાળા જગતમાં વિનાશી સંમેલનને પણ કેવું મહત્ત્વ આપવામાં આવે છે. સારા માનેલા સંયોગોને સૂંઘીને અનુભવીને જગત મસ્તી માણે છે અને ગર્વરસ ચાખે છે. પિતા પોતાના પુત્રનું માથું ગર્વપૂર્વક સૂંઘે છે અને ખુશ થાય છે. વન પ્રદેશોમાં વર્ષાકાળમાં હાથી માટીની મીઠી સુગંધ પોતાની સૂંઢના સુસવાટે પીવે છે. માશુકો પ્રેમીઓ એકબીજાને પુષ્પો આપે છે અને તેનો પણ તે પુષ્પોને સૂંઘીને ઊંડી મસ્તી ઊંડો સંતોષ અનુભવે છે. પરંતુ વિતરાગ દાદા ભગવાન દ્વારા જ્ઞાન આજ્ઞાની પ્રાપ્તિ થયા પછી ગર્વરસ લેવાની કોઈ વૃત્તિ જ રહેતી નથી. મૂળતાનો નાશ તેમાં મુખ્ય કારણ છે. આત્મસુખનો અનુભવ થતાં અનાત્મ વિભાગની ઘેલછાઓનો અસ્ત થાય છે. નિર્વિષયી પદ મળતા અન્ય પદાર્થોમાં આકર્ષણો રહેતા જ નથી. આ સ્વરૂપ સુખ એવું છે, આ ખુદની ખુશ્બો જ એવી છે કે એનો ખ્યાલ આપી શકાય એમ જ નથી. તે માત્ર અનુભવે જ સમજાય એમ છે. શબ્દની સંજ્ઞા અને મૂળ સુખ એ બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. પુત્રમાં સુખ માનવું, વિષયોમાં સુખ માનવું એ નરી મૂળતા જ છે. જીવપણું જ છે, પ્રગાઢ કપટ છે. વિયોગ જેના મૂળમાં છે, ક્લેશ જેના મૂળમાં છે, એવા જગતમાં સુખ ખોળવું એ નરી મૂળતા નથી તો બીજું શું છે? જગત આખું વિનાશી સુખ ખોળે છે, પરમાત્માને કોઈ ખોડતું નથી.
જીવને નાના પ્રકારની ગતિઓમાં ભટકતા ભટકતા દેહાધ્યાસ કેટલો દ્રઢ થઈ ગયો. ખુલ્લો દાદો મન વચતનો સ્વસ્તિ તે સ્વસ્તિ સ્વસ્તિ છૂટ્યા ધક્કા ચરણ વિધિથી એક તીર્થ જ તૃપ્તિ જ્ઞાનેકાંત ત્વરિત વર્તે ભીડમાં જ્યાં સમાધિ લૂંટાયો છે વ્યવસ્થિતપણે તોય પૂર્ણાપ્ત નિધિ લૂંટાયો છે વ્યવસ્થિતપણે તોય પૂર્ણાપ્ત નિધિ. શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, જ્ઞાની પુરુષ દાદા ભગવાન ખુલ્લા છે, ઓપન ટુ સ્કાય છે, બધી જ જગ્યાએ બધી જ રીતે સંપૂર્ણ નિખાલસ છે. એના મન, વચન અને કાયામાંથી નિરંતર એક જ માંગલિક સંભળાય છે, સર્વનું કલ્યાણ થાવ, સર્વનું કલ્યાણ થાવ. આવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદાની ચરણ વિધિથી ધક્કા છૂટી ગયા. એક સત તીર્થની જાત્રા થઈ ગઈ, તૃપ્તિ થઈ ગઈ. ગમે તેવી ભીડમાંએ તુરત જ એકાંત થઈ જાય છે, સમાધિ વર્તાય છે અને એ અનુભવથી સમજાય છે કે આ વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. આવો દાદો વ્યવસ્થિતપણે લૂંટાયો છે. અખંડ અને અનંત ઐશ્વર્યવાળા પરમાત્મા પ્રગટ થયા હોવાથી દાદાના ધામમાં કશું એ ઘટતું નથી. આ આપ્ત ખજાનો પૂર્ણ જ છે. ગમે તેટલું લૂંટાય વપરાય છતાંય પૂર્ણ તે પૂર્ણ જ રહે છે. પૂર્ણશ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સ્વસ્તિ જ્યોતિ જડ હડ થતી જ્યોત બીજી જગાવે પ્રેમ જ્યોતિ ત્રિભુવન મહી પ્રેમ માર્ગ પ્રસારે જ્ઞાન જ્યોતિ ત્રિભુવન મહી સ્વસ્થતા સ્થાપનારી દાદા વાણી બહુ ગુણવતી સંશયો છેદનારી દાદા વાણી બહુ ગુણવતી સંશયો છેદનારી. પૂજ્ય દાદાજીનો આ અવતાર એટલે સ્વસ્તિ. સ્વસ્તિ એટલે તારું કલ્યાણ હોજો. એમનામાં જે પરમ જ્યોતિ પ્રગટી છે તે અનંત જ્ઞાન અને અનંત દર્શનરૂપ છે. તે જ્યોતિ બીજી જ્યોતિને જગાવે છે. આ રીતે 50,000થી પણ વધુ જ્યોત જગાવી દીધી. જ્યોતિ જેનામાં જગાવી છે તે મહાત્માના નામે ઓળખાય છે. આ પ્રેમ જ્યોતિ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકમાં ઘાટ વગરના પ્રેમના માર્ગને નૈમિત્તિક રૂપે પ્રસરાવી રહી છે. આ જ્ઞાન જ્યોતિ ત્રણેય ભુવનમાં સ્વસ્થતા સ્થાપનારી છે. પૂજ્ય દાદા ભગવાનની વાણી સરસ્વતી ઘણા ગુણોવાળી છે. સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાવાળી છે. અત્યંત યુવાન બનેલા ક્લેશોનો નાશ કરવાવાળી છે. સર્વ સંશયોનો નાશ કરવાવાળી છે. આ પૃથ્વી તળ પર આવિર્ભૂત થયેલી સ્વયં સિદ્ધ લક્ષ્મી છે. મહાત્માઓના હૃદયની લક્ષ્મી છે. મહાત્માઓની પ્રિયતમા છે. વહાલામાં વહાલી છે. પૂજ્ય દાદા ભગવાનની વાણી જગતમાં વિજય પામે છે.
થાશી કદીએ. પ્રેમાર્શુથી પરમ વિનયે પાદ તેના પખાડો. અંતર્યામી પરમ કરુણા મેઘ વર્ષી જશે રે. અંતર્યામી પરમ કરુણા મેઘ વર્ષી જશે રે. આ પદમાં જ્ઞાનીના ગુણોની અપૂર્વતાનો ઉલ્લેખ છે. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનને કોઈની પણ સાથે સરખાવવા એટલે કે રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોમાં ઢાળવાને માટે લૌકિક પદાર્થો, તત્વો અથવા તો કુદરતના અન્ય પર્યાયોનો આશરો લેવો તે આ મહાત્માને જચતું નથી અને વાસ્તવિકતા પણ તેમ જ છે. અલૌકિકને લૌકિક સાથે શી રીતે સરખાવાય? તેમ છતાં અત્યંત શુદ્ધ અહોભાવથી કૃતજ્ઞતાપૂર્વક ગાઈ ઉઠવા આ મહાત્માથી કુદરતના ઉપકારી અને સહજ તત્વોનું અનુસંધાન થઈ જાય અને એ રીતે કાવ્યમય અભિવ્યક્તિ થઈ જાય. અલંકારો એની મેળે જ બની જાય તો તે સ્વાભાવિક જ છે. દાદા એ તો દાદા જ છે, એ અનન્વય છે, પણ તેમ છતાં તેમને માટે ઋણાનું સંબંધથી ઘણું કહેવાઈ જાય છે, લખાઈ જાય છે. હે મુમુક્ષુજન, દાદાની વાણી જે સરસ્વતી છે તેના અલૌકિક ફળોનો આસ્વાદ પણ અલૌકિક રીતે મધુર છે. આ સરસ્વતી જેના કર્ણપુટમાં પડે તેને મૂળ સરસ્વતીનું દર્શન થયું કહેવાય. એના રૂપો આશીર્વાદમય, કૃપામય, બ્રહ્મ વિદ્યામય હોય છે. જ્ઞાની જે બોલે તે થાય. જ્યાં જ્ઞાન સહજતા ત્યાં વચન સિદ્ધિ અને વચન બળ. જ્યાં જ્ઞાન સહજતા ત્યાં કર્મ મુક્તિ આપવાની નૈમિત્તિક સત્તા. માટે હે તાત, તું તેમના શરણે જા. સરસ્વતી દર્શનનો આવો લાવો ફરી કદી નહીં મળે. આ અપૂર્વ અવસર છે. નિર્ભેળ પ્રેમાશ્રુથી તું આ પ્રગટ કીર્તારના શ્રી ચરણોને પખાડી લે. તારી બે આંખોમાંથી માત્ર બે આંસુનું ટપકવું અને તે ટપકેલા આંસુથી પૂજ્યશ્રીના શ્રી ચરણોનું ભીંજાવું તને અભ્યુદય અને આનુષંગિક મોક્ષ એમ બંને ફળો બક્ષી જશે. ઘટતા ઉપાદાનમાં તે ઉમેરો કરી આપશે અને પછી જ્ઞાન અને આજ્ઞા આપશે. તેવો અંતર્યામી છે, તેવો પરમ કરુણાના મેઘ છે, જેનો સ્વભાવ જગત કલ્યાણ અર્થે વરસી જવાનો છે. જેમ પુષ્કરાવર્ત કુળના મેઘ કૃષિ ફળવાળા હોય છે તેમ તીર્થંકર ગોત્રવાળા દાદા મોક્ષ ફળવાળા છે. 10 લાખ વર્ષે પ્રગટ થયેલું આ અક્રમ વિજ્ઞાન તને પૂજ્ય દાદા ભગવાન દ્વારા જ પ્રાપ્ત થતાં જ તે વિજ્ઞાન જાણતા જ તારો છુટકારો થઈ જશે. વલસાડમાં આ પ્રવીણભાઈને ઘરે પૂજ્યશ્રી જ્યારે પધારેલા ત્યારે મહાત્મા ભાનુબહેનની આંખોમાંથી ટપકતા પ્રેમાશ્રુઓથી પૂજ્ય દાદાજીના ચરણો ભીંજાયેલા. તે દ્રશ્યને આ પ્રવીણે પ્રત્યક્ષ જોયેલું અને પૂજ્ય દાદાજીએ મહાત્મા ભાનુબહેનને જે આશીર્વાદ આપેલા તે મેઘની અનરાધાર વૃષ્ટિ સમાન હતા. એ પ્રસંગ આ પદમાં પટાંતરે અંકિત થયેલો છે. ફરીને આવો રૂડો અવસર નહીં પ્રાપ્ત થાશે કદીએ. પ્રેમાર્શુથી પરમ વિનયે પાદ તેના
पखाड़ो अंतर्यामी परम करुणा मेघ वर्षि जशे रे अंतर्यामी परम करुणा मेघ वर्षि जशे रे। આ પદમાં જ્ઞાનીના ગુણોની અપૂર્વતાનો ઉલ્લેખ છે. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનને કોઈની પણ સાથે સરખાવવા એટલે કે રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોમાં ઢાળવાને માટે લૌકિક પદાર્થો, તત્વો અથવા તો કુદરતના અન્ય પર્યાયોનો આશરો લેવો તે આ મહાત્માને જચતું નથી અને વાસ્તવિકતા પણ તેમ જ છે. અલૌકિકને લૌકિક સાથે શી રીતે સરખાવાય? તેમ છતાં અત્યંત શુદ્ધ અહોભાવથી કૃતજ્ઞતાપૂર્વક ગાઈ ઉઠવા આ મહાત્માથી કુદરતના ઉપકારી અને સહજ તત્વોનું અનુસંધાન થઈ જાય અને એ રીતે કાવ્યમય અભિવ્યક્તિ થઈ જાય. અલંકારો એની મેળે જ બની જાય તો તે સ્વાભાવિક જ છે. દાદા એ તો દાદા જ છે, એ અનન્વય છે, પણ તેમ છતાં તેમને માટે ઋણાનું સંબંધથી ઘણું કહેવાઈ જાય છે, લખાઈ જાય છે. હે મુમુક્ષુજન, દાદાની વાણી જે સરસ્વતી છે તેના અલૌકિક ફળોનો આસ્વાદ પણ અલૌકિક રીતે મધુર છે. આ સરસ્વતી જેના કર્ણપુટમાં પડે તેને મૂળ સરસ્વતીનું દર્શન થયું કહેવાય. એના રૂપો આશીર્વાદમય, કૃપામય, બ્રહ્મ વિદ્યામય હોય છે. જ્ઞાની જે બોલે તે થાય. જ્યાં જ્ઞાન સહજતા ત્યાં વચન સિદ્ધિ અને વચન બળ. જ્યાં જ્ઞાન સહજતા ત્યાં કર્મ મુક્તિ આપવાની નૈમિત્તિક સત્તા. માટે હે તાત, તું તેમના શરણે જા. સરસ્વતી દર્શનનો આવો લાવો ફરી કદી નહીં મળે. આ અપૂર્વ અવસર છે. નિર્ભેળ પ્રેમાશ્રુથી તું આ પ્રગટ કીર્તારના શ્રી ચરણોને પખાડી લે. તારી બે આંખોમાંથી માત્ર બે આંસુનું ટપકવું અને તે ટપકેલા આંસુથી પૂજ્યશ્રીના શ્રી ચરણોનું ભીંજાવું તને અભ્યુદય અને આનુષંગિક મોક્ષ એમ બંને ફળો બક્ષી જશે. ઘટતા ઉપાદાનમાં તે ઉમેરો કરી આપશે અને પછી જ્ઞાન અને આજ્ઞા આપશે. તેવો અંતર્યામી છે, તેવો પરમ કરુણાના મેઘ છે, જેનો સ્વભાવ જગત કલ્યાણ અર્થે વરસી જવાનો છે. જેમ પુષ્કરાવર્ત કુળના મેઘ કૃષિ ફળવાળા હોય છે, તેમ તીર્થંકર ગોત્રવાળા દાદા મોક્ષ ફળવાળા છે. 10 લાખ વર્ષે પ્રગટ થયેલું આ અક્રમ વિજ્ઞાન તને પૂજ્ય દાદા ભગવાન દ્વારા જ પ્રાપ્ત થતાં જ તે વિજ્ઞાન જાણતા જ તારો છુટકારો થઈ જશે. વલસાડમાં આ પ્રવીણભાઈને ઘરે પૂજ્યશ્રી જ્યારે પધારેલા ત્યારે મહાત્મા ભાનુબહેનની આંખોમાંથી ટપકતા પ્રેમાશ્રુઓથી પૂજ્ય દાદાજીના ચરણો ભીંજાયેલા. તે દ્રશ્યને આ પ્રવીણે પ્રત્યક્ષ જોયેલું અને પૂજ્ય દાદાજીએ મહાત્મા ભાનુબહેનને જે આશીર્વાદ આપેલા તે મેઘની અનરાધાર વૃષ્ટિ સમાન હતા. એ પ્રસંગ આ પદમાં પટાંતરે અંકિત થયેલો છે. જગતમાં સંયોગો છદ્મ હોય, જેથી સાચું નહીં સમજતા છૂટતા બંધ થાય. ખુલ્લું પાડ્યું અતિ ગહન આ ભોગવે તેની ભૂલ, જે એને સમજી પકડે
તેનું કલ્યાણ થાય. જે એને સમજી પકડે તેનું કલ્યાણ થાય. આ પદમાં જગત ઉઘાડી આંખે ઊંઘે છે, કર્મ કેવી રીતે બંધાય છે તેની કોઈને ખબર જ પડતી નથી, તથા જગત નિમિત્તને જ બચકાં ભર્યા કરે છે વગેરે રહસ્યોનો ઉલ્લેખ છે. આ જગતમાં સતત લેણાદેણી ચાલી રહી છે. વૈજ્ઞાનિક સંયોગો કે જે ગુપ્ત હોય છે તેને કોઈ જાણી શકતું નથી. આત્માના એક્સપર્ટ એવા આત્મવિજ્ઞાની પાસેથી છુટકારાની વિદ્યા ભણ્યો નથી, જેથી એક ગુંચ ઉકેલવા જતાં બીજી અનેક ગુંચો પાડી બેસે છે. સાચી વિદ્યા જ નથી, જેથી કર્તા પદમાં રહીને છૂટવા મથે છે, એટલે છૂટતા જ બંધાઈ જાય છે. કર્મના ડિસ્ચાર્જ વખતે જ અહંકારના કારણે નવું ચાર્જ કરે છે. જેના મૂળમાં જ અજ્ઞાન છે તેને જ્ઞાન પરિણામ કર્મ મુક્તિ શી રીતે પ્રાપ્ત થાય? ઉલટાનો તે દૂર ધ્યાનોનો ભોગ બને છે. ધર્મ ધ્યાનમાં વાસ્તવમાં શી રીતે રહી શકાય તે ગુપ્ત રહસ્ય પૂજ્ય દાદા ભગવાને જ્ઞાનમાં જોઈને ખુલ્લું કર્યું છે, અને તે રહસ્ય છે ભોગવે તેની ભૂલ. આ વાત શ્રદ્ધામાં આવે તે બાબતે શંકા ન રહે એ રીતે સમજાય તો નિમિત્તને બચકાં ભરવાનું છોડી દે. પરિણામે આર્ત ધ્યાન તથા રૌદ્ર ધ્યાન બંધ થાય તો ધર્મ ધ્યાનમાં રહી શકે. આકુળતા વ્યાકુળતા મટે તો સમય પાકે શુક્લ ધ્યાનની શ્રેણી માંડવાના નિમિત્તરૂપ પ્રગટ જ્ઞાની પુરુષ ભેગા થવાના સંયોગો બાજે, અને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કૃપા કરુણાના પરિપાક રૂપે જ્ઞાન આજ્ઞાથી દીક્ષિત થાય અને આજ્ઞાધીનપણું ઉત્પન્ન થાય. ત્યાર પછી જ પોતાનું આત્યાંતિક કલ્યાણ સાધી શકે. ભોગવે તેની ભૂલ આ રહસ્યમય જ્ઞાન વાક્યનો કેવો પ્રતાપ છે! નિમિત્તને બચકાં ભરવાનું મટી જાય તો કેટલો મોટો બોજો હટી જાય. ખરેખર માણસ ટેન્શન વગરનો થઈ જ જાય. મારો જ પૂર્વભાવનો હિસાબ મને મળે છે. જગતમાં મને જે સુખ દુઃખ કે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે મારા જ સ્પંદનો, મારા જ પૂર્વભાવના કર્મોનું ફળ છે, જેના દ્વારા મને તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. તે મારા જ પોતાના હિસાબો છે, અને આપનારા તો નિમિત્તો છે. મારે તેમને બચકાં ભરવાના ન હોય કે તું મને આ હિસાબ આપવા કેમ આવ્યો? એ આવ્યો નથી, વ્યવસ્થિતે એને મોકલ્યો છે. આ જ્ઞાન વાક્ય સમજાય પછી વેરબંધન અટકે છે. જગત આખું વેરથી જ ઊભું છે. જેના મૂળમાં જો કોઈ કારણ હોય તો તે છે ભોગવે તેની ભૂલ સમજાયું નથી. જ્ઞાનસૂત્ર નાનું છે પણ કેટલું મોટું આશ્ચર્યજનક પરિણામ લાવનાર છે. બાકી આ કાળમાં ઉચ્ચ ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કોટી ઉપાય કરે તો પણ શક્ય નથી. ગમે તેટલા અજ્ઞાન તપ ત્યાગ કરો પણ નિમિત્તને બચકાં ભર્યા કે અધોગતિના કારણ સેવાયા. ભોગવે તેની ભૂલ સમજાયું કે ઉદ્વગતિ. ન ચ મહાંતાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. હે અર્જુન, ઉદાસીની માફક તે કર્મોમાં અનાસક્ત એવા મને તે કર્મો બાંધી શકતા નથી. શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 9 શ્લોક 9. જ્યારે અહંકાર કરતાપદ જાય ત્યારે તેની સાથે જ દુઃખો ચાલ્યા જાય છે. ભક્તને એટલે કે જ્ઞાની ભક્તને એ ખાતરી થાય છે કે જે કંઈ બની રહ્યું છે તે કુદરતી રીતે જ વૈજ્ઞાનિક સાયોગિક પુરાવોથી જ બની રહ્યું છે, અને પોતે તથા અન્ય સર્વે તો નિમિત્તો જ છે. ત્યારે આ જન્મમાં જ તે સમકિતધારી પુરુષાર્થીને કર્મ મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ આ જ્ઞાન બુદ્ધિથી સમજે નહીં ચાલે. કુદરતમાં કર્મ મુક્તિ અપાવનાર જ્ઞાની પુરુષની વ્યવસ્થા છે. તે ભેગા થવા જોઈએ, અને તેમનાથી જ નૈમિતિક જ્ઞાન દીક્ષા, આજ્ઞા, કૃપા, કરુણા વગેરે થાય તો જ જીવન મુક્તિ સંભવે છે. અને તેમની આજ્ઞા માળ્યા પછી શાસ્ત્રોની જરૂર નથી. જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય છે, શાસ્ત્રોમાં નહીં. મૂળ આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે, અને એની પ્રાપ્તિ અનુભવી આત્મવિજ્ઞાની થકી જ શક્ય છે. બધાથી પોતાની મેળે થાય એવું નથી. આ
श्रद्धधानाः पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते મૃત્યુસંસારવર્ત્મનિ. આ ધર્મમાં શ્રદ્ધા ન રાખનાર પુરુષો, હે શત્રુઓને તપાવનાર અર્જુન, મને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ મૃત્યુ સંસારના માર્ગમાં પાછા ફરે છે. શ્રીમદ્ ભાગવત ગીતા અધ્યાય 9 શ્લોક 3. સમી સાંભળી ગર્જનાઓ ભાગ્યા સર્વે હિત રિપુ મહા આત્મઘાતી કશાયો. જ્યાં લોભાયા સુરવર અહો ત્યાં રહ્યો તું અલુપ્ત. એવા તારા અચળ પદને કોટી હો વંદનાઓ. એવા તારા અચળ પદને કોટી હો વંદનાઓ. હે દાદા, સંસારના ભયાનક અરણ્યમાં સિંહ જેવી તારી ગર્જનાઓ સાંભળીને હિત શત્રુ જેવા સર્વે આત્મઘાતી કશાયો ભાગી ગયા. હે દાદા, જ્યાં મોટા મોટા દેવો પણ લોભાઈ ગયા ત્યાં તું અલુપ્ત રહ્યો, ત્યાં તું વિતરાગ રહ્યો. એવા તારા અચળ વિતરાગ પદને મારી કરોડો વંદનાઓ. જેમ અરણ્યમાં સિંહની ગર્જનાથી બીજા તમામ હિંસક પશુઓ ભાગી જાય છે, તેવી રીતે વાસુદેવ નારાયણ કરતાંય લાખો ગણું મહાન ઐશ્વર્ય છે જેનું. એવા તમારું જ્ઞાન જ્યારે સ્વયં બોલે છે ત્યારે આત્માને હણવા માટે ઘેરી વળેલા હિત શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ સર્વ કશાયો સદાને માટે વિલીન થઈ જાય છે અને જ્ઞાન પ્રાપ્તિ કરનાર મહાભાગ્યશાળી તે પ્રજ્ઞાન બ્રહ્મ થાય છે. અહીંયા અક્રમ વિજ્ઞાનીની શુદ્ધાત્માનું પ્રાગટ્ય કરી આપનારી મોટામાં મોટી આત્મસિદ્ધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈરાગ્યની વાતો કરનાર સુરનર તથા તેની આગળ મુનિઓ પણ જે પદાર્થોમાં લોભાઈ જાય છે તે પદાર્થો વસ્તુઓમાં તું લોભાયો નથી. તું વિતરાગ રહ્યો છે, જ્ઞેયોનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો છે. કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સિવાય તને અન્યત્ર ક્યાંય પ્રીતિ નથી. આ પ્રીતિ તે તારા મહાત્માઓમાં ઉત્પન્ન કરી આપી છે ને શીખવી છે. તેમને પણ પોતાના સ્વરૂપ સિવાય અન્યત્ર પ્રીતિ નથી. આવા પ્રવીણ મહાત્મા દ્વારા તને એક વખત નહીં પણ કરોડો વખત વંદન થઈ જાય છે. ભોગવી લે ના લાવ્યો તે નહીં જ મળશે, સર્વ ચિંતા ત્યજી દે. જેણે હંસો ધવલ સર્જ્યા ને શુકોને હરિત, કરતા સાચો વ્યવસ્થિત અહો ઉર્ધ્વને સાચવી લે. કરતા સાચો વ્યવસ્થિત અહો
ઉર્ધ્વને સાચવી લે. આ પદમાં પ્રાપ્તને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ વગેરે જ્ઞાન વાક્યોનો અને તેના પરિણામોનો ઉલ્લેખ છે. હે મુમુક્ષુ, તારું આખું જીવન જ નિકાલી છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. જેમ જેમ સમય પાકે તેમ તેમ ખસે છે અને જે માલ જે જીવ જે ભાવે ભરી લાવ્યો હોય તે જ સમય પાકે ઉદયમાં આવે છે. માટે તું એ વાતને નિશંકપણે જાણ કે જે તું પૂર્વભમનું કર્મનું ભાથું લઈને આવ્યો છે તે જ હિસાબ રૂપે આવશે, અને જે કર્મ તું સાથે લાવ્યો જ નથી તેનો હિસાબ જ આવવાનો નથી. માટે વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, સહજ ઉદયમાં જે હો તે ભલે હો, એમ સાચી અને પાકી સમજણે સર્વ ચિંતાઓને છોડી દે. એમ કરવાથી દૂર ધ્યાનોનું નિવારણ થશે અને ધર્મ ધ્યાન રહેશે. જો તને હું એક બે દ્રષ્ટાંત આપીને આ વાત સમજાવું. આ હંસોને ધવલ એટલે કે સફેદ રંગના કોણે બનાવ્યા? એમાં સ્વતંત્ર કર્તા પદ કોનું? આ પોપટોને હરિત રંગના કોણે બનાવ્યા? એમાં સ્વતંત્ર કર્તા પદ કોનું? કોઈનું એ સ્વતંત્ર કર્તા પદ નથી. માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ જ કામ કરે છે, જે વ્યવસ્થિત છે. માટે આ જ્ઞાન વાક્યનો અર્ક તું પી જા, કે જેથી તને બળકાટનો વ્યાધિ જે છે જે જતો રહેશે અને તું ચિંતા खुली आंखें बहु भटकता मोहिनी ना बजारे, बांधे कर्मो सम शरणમાં બુદ્ધિથી લાભ શોધે. અંગો પાંગે જડિત દ્રઢ અધ્યાસ જન્મો બગાડે. ભૂંડા હાલે પરવશ છતાં પંખમાં મસ્ત પોડે. ભૂંડા હાલે પરવશ છતાં પંખમાં મસ્ત પોડે. આ પદમાં અજ્ઞાનતાને કારણે જીવની શી દશા છે તેનું વર્ણન છે. મોહિનીના બજારમાં લોકો ઉઘાડી આંખે બહુ ભટકે છે, કશું ભાન જ નથી. આ સમસરણ માર્ગમાં અજ્ઞાનતાને કારણે પોતે કેવા કેવા કર્મો બાંધી લે છે તેનો ખ્યાલ જ નથી આવતો. બુદ્ધિથી લાભ શોધે છે. અંગ ઉપાંગમાં જડાઈ ગયેલો દેહાધ્યાસ અનેક જન્મો વધારી દે છે. પરવશતામાં ભૂંડા હાલ થયા છે, છતાં કાદવમાં ગારવતળમાં મસ્ત પોડે છે. પોતાને અજ્ઞાન વર્તે છે એ પણ ખબર નથી. આંશિક જાગૃતિનો પણ અભાવ છે. સારા સારનો વિવેક જ નથી. પોતે બળે છે, પોતે ખરદાય છે, પોતે અધોગતિના કારણો સેવે છે તેની ખબર જ નથી. કેટલી બધી જડતા પ્રવર્તે છે, કેવું ઘોર અજ્ઞાન પ્રવર્તે છે. પોતે ખરેખર કોણ છે એનો વિચાર સુદ્ધા સ્ફૂરતો નથી. કંઈ જ નથી, કશું ભાન જ નથી. આવું આ જગત, આમાં પૂજ્ય દાદાનું પ્રાગટ્ય, તેનું અક્રમ વિજ્ઞાન, તેની 5 આજ્ઞાઓ અને જગત કલ્યાણકારી દેશનાઓ ખરેખર આ કાળના અતિ અતિ અદ્ભુત, અકળ અને પરમ સ્તુત્ય આશ્ચર્યો છે. હે દાદા ભગવાન, આપના પરમ નિમિત્તે, આપના સંકિતધારી મહાત્માઓના નિમિત્તે આ જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. આખા વિશ્વનું કલ્યાણ હો, કલ્યાણ હો, કલ્યાણ હો.
खजाना આપે દીક્ષા નકલ કરીને વિતરાગી પ્રભુની પોતે ડૂબે કપટ કર્મી ને બીજાને ડૂબાડે એવા ટાણે ભય વગર સૌ ફોડ પાડ્યા હિતાર્થે એવા ટાણે ભય વગર સૌ ફોડ પાડ્યા હિતાર્થે. આ પદમાં કળીકાળમાં ચાલી રહેલા ધર્મક્ષેત્રના ભ્રષ્ટાચારો તથા થઈ રહેલી મોટાભાગની અનઅધિકાર ચેષ્ટાઓનો ઉલ્લેખ છે. વ્યાસપીઠ અને મહાવીરની પાઠ પર અનુક્રમે તે સમયે મહર્ષિ વ્યાસ અને તીર્થંકર ભગવાન મહાવીર બિરાજતા, જે તે માટે અધિકારી હતા. તેઓ કશાય રહિત પ્રરૂપણા કરતા હતા. તેઓની વાણી શાસ્ત્ર બની. સમય જતાં કળિયુગ આવ્યો, જેમાં જડતા અને સ્વચ્છંદતાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું. લોકોએ વેશ બદલી પોતે સાધુ આચાર્ય હોવાના દાવા કરવા માંડ્યા. શાસ્ત્રોક્ત વાણી બોલીને પોતે કશાય રહિત જ્ઞાની છે તેવી છાપ મંદબુદ્ધિવાળાઓ ઉપર પાડવા માંડી અને વ્રતો આપવા સુધીના જોખમ આડાઈપૂર્વક ખેડવા લાગ્યા. પોતાનું વંક જડપણું બાહ્યચારોમાં છુપાવી દીધું અને નમ્રતાના કવચ હેઠળ મીઠા શબ્દોની જાળમાં લોકોને ફસાવવા માંડ્યા. અજ્ઞાન દશાનો પોતે શિકાર થયેલા હોવા છતાં લોકોને આજ્ઞાઓ આપવામાં પાછીપાની કરતા નથી. શાસ્ત્રોક્ત વાણી બોલ્યા એટલે સમકિતધારી છે તેમ પ્રચાર થયો. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, આત્મચરિત્ર જેવા પવિત્ર શબ્દોને ઘણા સસ્તા બનાવી દીધા. પરિગ્રહનું હાર્દ ન સમજનારાઓ પોતે અપરિગ્રહી થઈ ગયા. પોતાનામાં કપટ ક્યાં છે તે ન સમજનારા તેઓ પોતે પોતાને નિષ્કપટી બતાવવા લાગ્યા. મિથ્યાત્વમાં અટવાતા તેઓ શાસ્ત્ર જ્ઞાનને જ પ્રાધાન્ય આપવા લાગ્યા કે જે શાસ્ત્રો સામાન્ય માનવીની પહોંચની બહારની બાબત છે. પોતે ચોપડવાની પી ગયેલા છે અને એ રીતે જ તેઓ બીજાને, પોતાના ગ્રાહકોને ચોપડવાની પાઈ રહ્યા છે. ખરેખર જેવા ગ્રાહકો છે તેવી જ દુકાન. વ્યાસપીઠ પર બેસનારા કે મહાવીરની પાઠ પર બેસનારા કયા કારણે આવી અનઅધિકાર ચેષ્ટાઓ કરતા હશે? સાધન સૌ બંધન થયા આ વાત તેમને કેમ સમજાતી નહીં હોય? પોતાનામાં ક્રોધ, માન, માયા, લોભ ભરપટ્ટે પડેલા છે. હું કોણ છું જાણ્યું નથી. મન, વચન, કાયાની ખેંચો બંધ થઈ નથી. તો પણ કયા કારણે તે ધર્મ પ્રરૂપણામાં પડ્યા હશે? કયા કારણે તે દુકાન ચલાવતા હશે? પોતાની કેવી અધોગતિ થશે તેનું તેમને ભાન જ નહીં હોય કે પછી પોતે આડાઈપૂર્વક માન કશાઈ હોવાથી તેમ કરતા હશે? તેઓ જ્ઞાની પુરુષની શોધ શા માટે નહીં કરતા હોય? ઉચ્ચ ગુણો, દિવ્ય ગુણો વિના ઉચ્ચાસને બિરાજતા શરમાતા નહીં કેમ હોય? લોકો પણ તે શા માટે ચલાવતા હશે? કે પછી સાથે સાથે પોતે પણ માન ખાનારાઓની જમાતના જ છે? વાસિત બોધ તે વળી અપાતો કે લેવાતો હશે? તે પછી બધું કળિયુગના પ્રભાવમાં અવળે રસ્તે ચાલ્યું છે. પોતે ભલે ડૂબે પણ બીજાને પણ ડૂબાડે તે કેવી પ્રકૃતિ? વિતરાગ કોને કહેવાય તે તેમણે શાસ્ત્રોમાં નથી વાંચ્યું? છતાંય તે વિતરાગ ભગવંતોની નકલ શા માટે કરી રહ્યા છે? તેમણે બનાવટી મોહરા શા માટે પહેર્યા છે? પોતાની સર્વ પ્રકારની પરવશતાને જાહેર ન કરીને બીજાને તેઓ શું આપી શકશે? ધર્મ અને તપ કોને કહેવાય તે શું તેઓ જાણતા નથી? આવા વિચિત્ર ચિત્રી ચડે તેવા કાળમાં હે દાદા ભગવાન, તમે સર્વહિતાર્થે ભેદ વિજ્ઞાન ખુલ્લું કર્યું. અનેક પ્રકારના ફોડ પાડ્યા કે જેથી લોકો સાચી વસ્તુને સમજે, બનાવટી દુકાનોમાં લૂંટાય નહીં અને તેમની અજ્ઞાન માન્યતાઓ, ભ્રાંત માન્યતાઓ દૂર થાય. તમે જગત કલ્યાણ માટે પોતે જીવન પર્યંત મન, વચન, કાયાથી નૈમિત્તિક રીતે ઘસાઈ છૂટ્યા અને બીજા 50,000થી વધુ સમકિતધારી મહાત્માઓને તૈયાર કરતા ગયા છો કે જે વાસ્તવમાં પોતાની જાતને ન છેતરનારા એવા પ્રાપ્ત જ્ઞાતપુત્રો છે, જેઓ સર્વ નિરંતર જગત કલ્યાણની ભાવનાવાળા ઉપદેશ આપવાના અધિકારી છે.
આ મહાત્માઓને લેવું નથી પણ આપવું છે, અને એ માટેના જ સર્વ નિમિત્તો છે. ઉત્પત્તિને ધ્રુવ વ્યયતણો માર્ગ આખું જ ગુંજ, તેમાં જ્ઞાની પુરુષ વિણના કેવડાત્મા પમાય. મોટા મોટા પ્રખર તપસી ભ્રાંતિમાં છે ફસાયા. જાલ્યો આત્મા પ્રતિષ્ઠિત અને મૂળ આત્મા ચૂકી ગયા. જાલ્યો આત્મા પ્રતિષ્ઠિત અને મૂળ આત્મા ચૂકી ગયા. જગત પ્રતિષ્ઠિત આત્માને જ મૂળ આત્મા માની બેઠું છે. ઉત્પત્તિ, ધ્રુવ અને વ્યવયુક્ત સમસરણ માર્ગ આખો જ એક ગૂંચ છે. આવા ગૂંચાળા માર્ગમાં આત્મવિજ્ઞાની મળે નહીં તો મૂળ આત્મા ન પમાય એ હકીકત છે. પોતાની મેળે સ્વપ્રયત્ને કોઈક માણસ પ્રબુદ્ધ થઈ શકે, પણ જ્ઞાની પુરુષની કૃપા વગર કોઈ માણસ અબુદ્ધ ન થઈ શકે. મોટા મોટા યોગીઓ અને તપસ્વીઓ પણ ભ્રાંતિમાં ફસાયેલા છે. તેઓને ભ્રાંતિ ક્યાં છે, પોતે કેવી રીતે ભ્રાંતિમાં છે એ ખ્યાલ જ નથી. અજ્ઞાન તપ ત્યાગને તેઓ જાગૃતિ માને છે. ફસામણ કેવી રીતે થાય છે તે તેમને ખબર નથી. જે સાધનો એટલે કે જે અજ્ઞાન તપ ત્યાગ કરે છે તેનાથી જ તેઓ બંધાઈ ગયેલા છે, તે તેમને ખબર નથી. આ સાધનાઓને તેઓ કર્મમુક્તિના કારણ માને છે. કરુણા વછૂટે તેવી બાબત તો એ છે કે તેઓ પ્રતિષ્ઠિત આત્માને મૂળ આત્મા માની દ્રઢપણે વળગ્યા છે અને મૂળ આત્માને ચૂકી ગયા છે. કર્તાપદમાં વિપરીત દર્શન હોય છે. જ્ઞેયને જ્ઞાતા માનવામાં આવે છે અને સૂક્ષ્મ અહંકારની પરાધીન અવસ્થાને મૂળ આત્મા, નિરાલંબ આત્માની પ્રાપ્તિ માને છે. કદાગ્રહ તેમને જેમ છે તેમ જોવા દેતો નથી. અક્રમ વિજ્ઞાન વસ્તુને જેમ છે તેમ પ્રકાશિત કરે છે. તે જ્ઞેયને જ જ્ઞેય કહે છે અને જ્ઞાતાને જ જ્ઞાતા કહે છે, અને તેથી જ અક્રમ વિજ્ઞાન સ્વ પર પ્રકાશક આત્માની પ્રાપ્તિ કરાવી આપનાર છે. આ ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિથી જ રત્નત્રય સ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશે છે. પત્ની માતા ધન કુશળતા જોઈ લેશે ક્રમે બે. મિત્રો જોશે ખપ તવ તણો બેસશે પાસે પાસે. કિંતુ મારો પરહિત વ્રતિ પ્રેમનો સ્ત્રોત દાદો. લેશે તુને નિજ શરણમાં ઠારશે તારી લાયો. લેશે તુને નિજ શરણમાં ઠારશે તારી લાયો. આ પદમાં સાંસારિક સાપેક્ષ સગાઈઓની ક્ષણભંગુરતા તથા તેમાંય રહેલું સ્વાર્થ ગર્ભિતપણું ઉલ્લેખિત છે. ક્યાં સ્વાર્થભર્યો સંસાર અને ક્યાં પ્રગટ વિતરાગ જ્ઞાની પુરુષની નિર્વાજ્ય કરુણા. હિતાત પત્ની ધન જોશે અને માતા તારી શારીરિક કુશળતા જોશે. મિત્રો
તારો ખપ જોશે અને એ રીતે બધા તારી પાસે બેસશે. તને સમજ નહીં પડે કે આ સંસાર અમૃતમય છે કે વિષમય, પરંતુ આનાથી તદ્દન જુદો જ એવો મારો દાદો છે. તે શુદ્ધ પ્રેમના પ્રવાહ સ્વરૂપ છે. એને તું જો, ઓળખ. એણે પારકાનું હિત કરવાનું વ્રત ધારણ કરેલું છે. એ શરણ વગરનાને શરણું આપનારો છે. એ તને પણ એના શરણમાં લેશે. એ તારી સર્વ પ્રકારની બળતરા લાયોને ઠારી દેશે. એવા મારા દાદાની પાસે અલખનું અમૃત છે. તેનું આચમન કરીને તું શાંત થા, શાંત થા. શબ્દાત્મા અને શબ્દામૃત હોય, પણ પ્રત્યક્ષ દિવ્યામૃત સચ્ચિદાનામૃત ક્વચિત જ હોય છે. એ તે ચાખ્યું નહીં હોય. એ મારો દાદો છે. એ ચાખીને તો પૂર્ણ કામ થઈ જઈશ. મારા દાદાની પાસે આ અમૃત કદાપી ઘટતું નથી. હજારો આ અમૃત પી ચૂક્યા છે અને સ્વરૂપ સુખ્યા થયા છે. તું પણ તે જ અમૃત પીને સ્વરૂપ સુખ્યો થઈ જા. મારા દાદાનું બધું જ દિવ્ય અને અમૃત છે. એની પાસે બધું અદ્ભુત છે. આપ્ત પુરુષ કોને કહેવાય તે તને અહીં સમજાઈ જશે. મારું તારું કપટ કર્મો ને બડા પામહીના ને વ્યાપી ગયો પરિગ્રહણ તણો કારમો સંનિપાત. દંભી કેફી સબળ ફરતા ને વધી ભાવ હિંસા. ત્યારે દાદા સહજ પ્રગટ્યા અક્રમેશ્વર્ય ધરતા. ત્યારે દાદા સહજ પ્રગટ્યા અક્રમેશ્વર્ય ધરતા. મારું તારું કપટ કર્મો અને કાળજાની અંદર બળાપા વધી ગયા છે. પરિગ્રહનો કારમો સનેપાત વ્યાપી ગયો છે. દંભી કેફી લોકો બળવાન થઈને ફરતા થઈ ગયા છે. માણસોમાં ભાવ હિંસા વધી ગઈ છે. આવા ભેદભાવથી ભરેલા કપટ અને પરિગ્રહોથી ખદબદતા, દંભ અને ક્રોધથી ધૂમિત અને અંદરથી ભાવ હિંસારૂપ અગ્નિથી જલદ એવા ભયાનક, વિચિત્ર, અરેરાટી વછૂટે એવા સમયે પૂજ્ય દાદા ભગવાન સહજ રીતે પ્રગટ્યા છે. અક્રમ વિજ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો છે. આ સૂર્યોદય અદ્રષ્ટ પૂર્વ છે. આ અક્રમ વિજ્ઞાનરૂપ સૂર્યની આજુબાજુ અક્રમેશ્વર્યનું તેજો વલય છે. મહાભાગ્યશાળી મહાત્માઓને આ અલૌકિક પ્રગટ ઓમકાર તત્વગતિ સ્થિત પ્રગટ જ્ઞાનાવતાર દ્વારા બોધબીજની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન નેત્રનો ઉઘાડ થયો છે. દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થઈ છે. પરમાત્મા યોગની સહજ પ્રાપ્તિ થઈ છે, જે જગત કલ્યાણના નિશ્ચયથી સુવાસિત છે. અગ્નિદાહ ક્લેશાશ્રુઓ દડ દડ વહ્યા ને સ્મશાને વિરાગ. કિંતુ પાછો ચટણી ચસકે કર્મ જાડે ભરાયો. આ દાદા છે પર ગજુ અતઃ પ્રાર્થી લે મોક્ષ સાચો. આ દાદા છે પર ગજુ અતઃ
પ્રાર્થી લે મોક્ષ સાચો. આ પદમાં સંસારની અસારતા જોવા છતાંય દાઢમાં રહી ગયેલા ચટણીના ચસકાનો તથા જ્ઞાની પાસેથી મોક્ષ જ માગવાનો હોય તે બે વાતનો ઉલ્લેખ છે. સાપેક્ષ સંસારમાં જેને પોતાના સ્વજનો માન્યા હોય છે તે હાથ તાળી દઈને ચાલ્યા જાય છે અને તેમના પાર્થિવ શરીરો અહીં જ પડ્યા રહે છે. એમને જ્યારે ચિતા પર ચડાવવામાં આવે છે ત્યારે તેઓ જે રીતે ચિતા પર સૂતેલા જણાય છે એમને જે નિષ્ઠુરતાપૂર્વક લાચારીપૂર્વક અગ્નિદાહ દેવાય છે અને જે રીતે એ અગ્નિ પ્રજ્વળે છે અને પ્રજ્વલિત અગ્નિની શિખાઓમાં એ સ્વજનોના પાર્થિવ દેહ જે રીતે લપટાય છે અને 2-3 કલાકમાં જે રીતે ભસ્મીભૂત થાય છે તે બધું જ કરુણ છે, અગમ ધ્યાન ઉપજાવનારું છે અને કલ્પાંત સુધી રખડાવનાર હોવાથી એ રીતે પણ કરુણ છે. આ બધું સ્વજન શબ્દનું મિથ્યાત્વ ધ્વનિત કરે છે. સ્વજનોને અગ્નિખોળે સોંપ્યા પછી ક્લેશાશ્રુઓ દળદળ વહી જાય છે અને સ્મશાન વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને સંસારની અસારતા પ્રત્યે ધિક્કાર વછૂટે છે. આ બધું જાણે છે છતાં પણ, આ બધું અનુભવે છે છતાં પણ ફરી પાછો ચટણીના ચસકામાં પડી જાય છે અને કર્મજાળમાં વધુને વધુ સપડાતો જાય છે. માટે હે મુમુક્ષુ, હું કહું છું તે તું ધ્યાન દઈને સાંભળ. આ દાદા ભગવાન નિષ્પૃહી છે, વિતરાગ છે, પણ એમનું જગત કલ્યાણનું નિયાણું હોવાથી તેઓ જગત કલ્યાણના નિમિત્ત છે અને એ રીતે એમને આથમથી એક જ ઈચ્છા રહેલી છે કે તારું કલ્યાણ થાય અને તે માટેની બધી જ ખટપટ તે કરી છૂટે તેમ છે. માટે આવા ખટપટિયા વિતરાગ પૂજ્ય દાદા ભગવાન પાસે તું સાચો મોક્ષ માગી લે. હે સાહેબ, મારો મોક્ષ કરો અને તે 2 ઘડીમાં તને પહેલી કર્મ મુક્તિ આપશે અને પછી 5 આજ્ઞાનો વૈજ્ઞાનિક પ્રયોગ આપશે જેને સમ્યક રીતે આચરવાથી તારો મોક્ષ થઈ જશે. એટલે કે એક અવતારી થઈ તો સીધો મોક્ષે ચાલ્યો જઈશ. हिंसाग्रस्त भ्रमित मनना कौरवादि मनुष्यो आर्ष દ્રષ્ટા મુનિવર કહ્યું ઘોડીને પી ગયેલા. આજે દાદા પણ કહી રહ્યા, બાઈ થોભો અહીંયા. ત્યારે ભાગ્યા ગતિ દ્રુત કરી, કિંતુ થોડાક થોભ્યા. ત્યારે ભાગ્યા ગતિ દ્રુત કરી, કિંતુ થોડાક થોભ્યા. આ પદમાં અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદાજીની જગત કલ્યાણ કરવા માટેની ખટપટનો ઉલ્લેખ છે, જે અગાઉ કહ્યા પ્રમાણે તેમના ખટપટિયાપણાને પ્રતિબિંબિત કરે છે. મહાભારત કાળમાં આર્ષદ્રષ્ટા વ્યાસમુનિનું કહેલું કૌરવોએ માન્યું ન હતું. આ કૌરવોનું મન હિંસાગ્રસ્ત અને ભ્રમિત થઈ ગયેલું હતું. તેઓ વ્યાસમુનિનું કે ભગવાન શ્રી કૃષ્ણનું કહેલું કરતા ન હતા અને ઉલટા દુર્ધ્યાયનમાં ગરકતા હતા અને વધુને વધુ હિંસક થતા જતા હતા. કેફ વધતો ગયો અને પડતીની નિશાની રૂપ અભિમાનનો પાર ન રહ્યો. અને અહીંયા તો દાદાજી સામે ચાલીને હે ભાઈ અહીંયા થોભો, હે ભાઈ અહીંયા થોભો જેવા કરુણાભર્યા વચનો દ્વારા કહે, છતાં પણ મોટા ભાગના જીવો થોભ્યા જ નહીં અને એથી ઉલટું પોતાની ઝડપ વધારી દીધી અને જતા રહ્યા. પૂજ્યશ્રી તેમને તે રીતે જતા જોઈ રહ્યા. એમનાથી કહેવાઈ ગયું કે જગત આખું એ કરુણા ખાવા જેવું છે. કલ્કી ભગવાનનો મેળાપ ચૂકી જવો
તેમાં ચૂકી જનારને દોષિત શી રીતે જોવાય? પૂજ્ય દાદાજીએ જરાક થોભવાનું કહ્યું છે અને નહીં કે તેમની પાસેથી કંઈ પણ લેવા માટે કે પોતાનું કંઈ કામ કરાવવા માટે. છતાં પણ આ લોકો થોભ્યા નહીં. ખટપટિયા વિતરાગની ખટપટને આવા જીવો સમજ્યા વગર ઓળંગી ગયા અને દાદાજી તેમને તે રીતે જોતા જ રહ્યા. હે દાદા, આવું થાય ત્યારે તમને જરાય ખોટું નથી લાગતું? તમને કોઈ દોષિત જ નથી લાગતું? તમારા મુખારવિંદ પરનું મુક્ત હાસ્ય જરાય કરમાતું નથી? આ બધું મારા માટે જ્ઞાનાર્જના સમાન છે. આમ છતાં જે થોડાક થંભી ગયા અને જેમણે તમારી દુવાઓ લીધી, જે મહાત્માઓએ આજ્ઞા પાડીને તમારી સેવાઓ કરી, તેઓ કામને જીતી ગયા. તેઓની પરવશતા મટી ગઈ. જ્ઞાત પુત્રો થઈ ગયા. નરસિંહના સંતાન થયા. અહીં જે થોડાક થંભી ગયેલાઓનો ઉલ્લેખ છે તે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ દાદા ભગવાનથી આત્મજ્ઞાન પામેલા જગત કલ્યાણના નિમિત્તરૂપ મહાત્માઓ છે. પોતે અંધા સતત બળતા ખોખલા બુદ્ધિજીવી, લાભે નાય લવ પણ કદી શૈત્યનો શાશ્વતાંશ. પોષે જેરી નિજ મન મહી વૃત્તિઓ વિકૃતાર્થી, જ્ઞાની આજ્ઞા પરમ પદ આત્માદિમાં શૂન્ય વૃત્તિ. જ્ઞાની આજ્ઞા પરમ પદ આત્માદિમાં શૂન્ય વૃત્તિ. આ કાળની વિચિત્રતા એ છે કે મોટાભાગના ભણેલાઓની પણ બુદ્ધિ વિપરીત હોય છે. આવા કહેવાતા બુદ્ધિજીવીઓ અંદરથી સતત બળતરા અનુભવે છે અને તેઓ માત્ર વિપરીત બુદ્ધિની આંખથી જ જોતા હોય છે. આવા ખોખલા બુદ્ધિજીવીઓ અંદર વાસ્તવિક ઠંડકનો, શાશ્વત શાંતિનો એક અંશ પણ પામી શકતા નથી. આર્ત, રૌદ્ર, અપ, અગમ વગેરે ધ્યાનોમાં અટવાતા તેઓ પોતાના મનમાં રાગ દ્વેષયુક્ત ઝેરી વૃત્તિઓને પોષતા હોય છે. એમની વૃત્તિમાં જ્ઞાનીની આજ્ઞા, પરમપદ, મૂળ શુદ્ધાત્મા ભગવાન વગેરેની બાબતોમાં માત્ર શૂન્યતા જ હોય છે. વિકૃત અહંકારથી કર્તાપદમાં રાચતા તેઓને નિરાકુરતા શું છે તેનો જરાય ખ્યાલ આવતો નથી. રઘવાટે તેમનો ભરડો લીધો છે. ચિત્ત વેરાઈ ગયેલું છે અને ભગવાન શબ્દ પણ તેમને ઓવરસાઇટમાં જાય છે. આ બધી દુષ્મકાળની બલિહારી છે. અમાસની રાત જેવું ઘોર અંધારું છે, પણ તેમાં પણ પૂનમ પ્રગટાવી શકે એવું નિમિત્ત પણ છે અને તે છે અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાન. વ્યવહારનું નામ શ્રી અંબાલાલ મોરજીભાઈ પટેલ. જૂની પટ્ટી સહજ ખુલતા સંયોગો ઉભરે છે ને તેમાંથી ખબર ન પડે તેમ કર્મો બને છે. નર્યા આવા પુરાણ ગલને આથડે છે જીવો જે, તેને તારા વિધિ નિયમથી સંયોગે શુદ્ધ પ્રગટે. તેને તારા વિધિ નિયમથી
संयोगे शुद्ध प्रगटे। આ પદમાં કર્મનો ઉદય ડિસ્ચાર્જ વખતે ચાર્જ થવું અને તે ચાર્જ થવાની પ્રક્રિયા, ભાવ નિંદ્રાને કારણે ખબર ન પડવી તથા શુદ્ધાત્મા ભગવાન કોનામાં પ્રગટે છે તેનો ઉલ્લેખ છે. કારણ કાર્ય, ચાર્જ અને ડિસ્ચાર્જ, પૂરણ અને ગલનવાળા આ જગતમાં સમય પાકે તેમ તેમ પૂર્વભવની ફિલ્મની જૂની પટ્ટી સહજ રીતે ખુલે છે અને મહી સંયોગો ઉભરે છે અને તે જ વખતે જીવ ભાવે કરીને કર્મ બાંધે છે. આ જગતના મનુષ્યો કે જેઓ ભાવ નિંદ્રામાં પોઢેલા છે તેઓ પૂર્વભવના કર્મોના પૂરણનું ગલન થતાં જ તે સમયે નવા કારણો નાખે છે, જેનાથી બીજા ભવમાં અસરો આવે છે અને એ રીતે મન, વચન, કાયાની અવસ્થાઓના પૂતળા આ સમસરણમાં સહજ રીતે ઋણાનુબંધથી આથડે છે. પોતાના શિવ સ્વરૂપનું ભાન ન થયું હોવાથી જીવપણાનો માર ખાય છે. દુર્ધ્યાયનોના ચાબુકની સોળ રૂપે અધોગતિને પ્રાપ્ત કરે છે. પણ કુદરતની કરામત તો જુઓ, તેનો ન્યાય તો જુઓ કે આવા અત્યંત જટિલ એવા સમસરણ માર્ગમાં પણ પુણ્યાનુબંધી પુણ્યવાળા લોકો છે કે જેમને આ કાળમાં અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાનનો ભેટો થયો છે અને પૂજ્યશ્રીની પ્રગટ નિશ્રામાં પ્રત્યક્ષ જ્ઞાન અને આજ્ઞા પ્રાપ્ત થયા છે અને આ પણ કુદરતમાં ન્યાયપૂર્વક જ થયું છે. છૂટેલો જ છોડાવી શકે, શુદ્ધ જ શુદ્ધ કરી શકે, જાગેલો જ જગાડી શકે. હે દાદા ભગવાન, તમે મોક્ષના લાયસન્સદાર છો. તમારા સર્વે મહાત્માઓની નિર્ભયતા અને મોક્ષનો મૂળ આધાર તમે જ છો. लक्ष्मी माँ सतत घड़ता आर्त रौद्राग्र शोची मारे आत्मा अरर निजनो घोर कर्माग्र भागी बाह्याचारे दवल पण ज्या अंतरे काळ रात्री एवा काळे सहज प्रगट्या आपवा सद्य मुक्ती एवा काळे सहज प्रगट्या आपवा सद्य मुक्ति. આવા દુષ્મ કાળમાં પણ સદ્યો મુક્તિ આપવા પૂજ્ય દાદાજી સહજ પ્રગટ્યા છે. એનો ઉલ્લેખ છે. આ કાળ કેવો છે? લોકો આર્ત અને રૌદ્ર ધ્યાનવાળા છે અને અગ્ર સોચમાં પડેલા છે. વળી પરિગ્રહના પાશમાં પડેલા આ લાચાર લોકો અગમ ધ્યાન કરીને કલ્પાંત સુધી રખડવાના કારણો ઊભા કરે છે. તેઓ સતત સ્ત્રી અને લક્ષ્મીમાં ગળી રહ્યા છે. અબ્રહ્મચર્ય અને રઘવાટે તેમનું પૂતગલ તેજ હણી લીધું છે. પરિણામે શુષ્કતા અને ક્રોધના ભોગ બન્યા છે. ઘોર કર્મો કરવામાં જાણે અજાણે પણ તેઓ અગ્રેસર બને છે અને પોતાના આત્માનો જ ઘાત કરે છે. તેમનો બાહ્યાચાર સારો જણાય છે, પણ અંતરમાં હિંસક ભાવોનો પાર નથી હોતો. આવા દુષ્મકાળમાં અક્રમ વિજ્ઞાની શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ એટલે કે જ્ઞાની પુરુષ પૂજ્ય દાદા ભગવાન 1 કલાકમાં જ મુક્તિ આપવા સહજ રીતે પ્રગટ્યા છે. સુરતના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઈસવીસન 1958માં જુલાઈ મહિનામાં ઢળતી સંધ્યાએ છેલ્લા બાંકડા પર વાળું કરીને બેઠા હતા, ત્યારે તેમના દેહ મંદિરમાં અનંત સિદ્ધિઓ સાથે જ્ઞાનાવતાર પ્રગટ થયો અને તેઓના નિમિત્તે આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું. આ બધી બક્ષિશો તેમને કુદરત તરફથી સહજ પ્રાપ્ત થઈ કુદરતી દીવો થઈ ગયો.
ધર્મ નીતિ પ્રમાણ. જ્યારે આવા દુષમ સમયે પાપને પાપ માત્ર, ત્યારે દાદા પ્રગટ વિચરે તારનારા અજોડ. ત્યારે દાદા પ્રગટ વિચરે તારનારા અજોડ. આ દુષમ કાળમાં કે જેમાં સમતા રહેવી મુશ્કેલ છે, તેવા કાળમાં દાદાનું પ્રાગટ્ય આશ્ચર્યજનક, વ્યવસ્થિતની આશ્ચર્યજનક ભેટ છે. આ કાળ તો જુઓ, માણસોના કૃત્યો જોઈને હિંસક પ્રાણીઓ પણ સ્તબ્ધ થઈ જાય છે કે આવા અને આટલા હિંસક તો અમે પણ નથી. ધર્મનીતિ અને પ્રમાણ ગ્રંથો શાસ્ત્રો પણ લાજે છે કે આ શું કરી રહ્યા છે આ માણસો. સર્વત્ર પાપ જ થઈ રહ્યું છે. આવા સમયે હે દાદા, તમે પ્રગટ વિહરી રહ્યા છો. આ કેવી આશ્ચર્યજનક ઘટના છે. તમે અત્યંત દુરાચારી, અત્યંત ભ્રષ્ટ, ચાંડાલ કક્ષાનાનો પણ ઉદ્ધાર કરવાવાળા છો. માત્ર તેણે છૂટવા માટે વિનંતી કરી હોય, નિશ્ચય કર્યો હોય તેવું જરૂરી છે. अपि चेत्सु दुराचारः भजते मामनन्यभाग साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 શ્લોક નંબર 30. હે અર્જુન, ગમે તેટલો અત્યંત દુરાચારી કેમ ન હોય, પણ જો તે મને અનન્યપણે ભજતો હોય તો તેને પવિત્ર સાધુ જ માનવો, કારણ કે તેણે સમ્યક નિર્ણય કર્યો છે. હે દાદા, સર્વ દેવોના સંઘો પુણ્યશાળીઓનું કલ્યાણ કરવાના ઉદ્યોગમાં પરોવાયેલા છે, પરંતુ પતિતોના ઉદ્ધારની વિધિમાં તેમનો કોઈ ઉદ્યોગ નથી. સર્વને પવિત્ર કરનારી તમારી સજીવન મૂર્તિ જો આ જગતમાં જાગે છે, તો હે દાદા ભગવાન, આવા દેવોને પાપીઓ અને ખડબડી ઉઠેલાઓ પણ હસે છે, કારણ કે તેમને દાદા ભગવાનનું શરણું મળી ગયું છે.